ફિલ્મ મેરા ગાંવ મેરા દેશમાં ડાકુની ભૂમિકામાં વિનોદ ખન્ના તે વખતના દશકાના એક સફળ હીરો તરીકે લેખાતા હતા. વિનોદ ખન્નાના સુપુત્ર છે અક્ષય ખન્ના. જો કે અક્ષય ખન્ના જ્યારે બોલિવૂડમાં આવ્યા ત્યારે અનેક ફિલ્મોમાં તેઓ ફ્લોપ ગયા હતા. ટોપની બોલિવૂડની હીરોઈનો સાથેના તેમના અનેક ફિલ્મો આવ્યા છે. જો કે નસીબે સાથ નથી આપ્યો. જો કે છાવાને તે બાદ ધુરંધરમાં તેઓ ધૂમ મચાવી રહ્યા છે. તેમના માટે આ એક મોટો, ખાસ કરીને પોતાની સફળતાને કેશ કરવાનો અવસર કહેવાય તે રીતે ધુરંધરમાં અક્ષય ખન્ના જે લીડ રોલ કરી રહ્યા છે, તમામ અભિનેતાઓને પાછળ મૂકી આગળ દોડી રહ્યા છે. લોકો તેમની આ અદાકારીને પસંદ કરી રહ્યા છે. રહેમાન ડકેતનું પાત્ર ભજવતા અક્ષય ખન્ના પાકિસ્તાનના વિતેલા વર્ષોના ચર્ચિત ડાકુ અને જે ખાસ કરીને પાકિસ્તાનમાં જેનું નામ છે વૈશ્વિક કક્ષાએ જે ડકેતો હતા તેમાં નામ છે તે નામ સાથે પોતાનો પક્ષ મૂકી રહ્યા છે. પોતાના પાત્રને મજબૂતાઈથી ન્યાય આપી રહ્યા છે. તો રહેમાન ડકેત ધુરંધરમાં વિલન છે, જો કે હીરો કરતા પણ સફળ બની રહ્યા છે. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. આજની આ સ્ટોરીમાં અમે આપને બતાવી રહ્યા છીએ અક્ષય ખન્ના હીરો રહીને પણ તે સ્થાન મેળવી નથી શક્યા કે જે હવે તે વિલન બનીને બધાનું દિલ જીતી રહ્યા છે. આ રીતે અક્ષય ખન્નાનું નસીબ પણ હવે ધુરંધર ફિલ્મથી બદલાઈ રહ્યું છે. અક્ષય ખન્નાએ ફિલ્મ ધુરંધરમાં વિલન એવા રહેમાન ડકેતની ભૂમિકામાં પોતાના દમદાર અભિનયથી છાપ લોકોના દિલમાં છોડી છે. આ માટે હવે સમગ્ર ભારત નહીં પૂરતું જ્યાં જ્યાં ધુરંધર ફિલ્મ પ્રકાશિત થઈ રહી છે ત્યાંથી તેઓને ખૂબ પ્રશંસા મળી રહ્યો છે. મોટું ચાહક વર્ગ તેઓનો ઊભો થયો છે. ખરા અર્થમાં અક્ષય ખન્નાએ મુખ્ય ભૂમિકાઓ કરતાં નકારાત્મક ભૂમિકાઓમાં વધુ લોકપ્રિયતા મેળવી છે, એટલે કે તેઓ વિલનની ભૂમિકામાં સફળ થયા છે. 2025નું વર્ષ સંપૂર્ણપણે અભિનેતા અક્ષય ખન્નાનું રહ્યું છે. પોતાના આ અભિનય થકી તેઓ છવાઈ ગયા છે. પહેલા તેઓ છાવા અને હવે ધુરંધર બંને ફિલ્મમાં વિલનની શક્તિશાળી ભૂમિકા ભજવીને અક્ષય ખન્નાએ મુખ્ય હીરોને ઢાંકી દીધો છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા રણવીર સિંહ છે. રણવીર સિંહ અભિનીત ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાએ પાકિસ્તાની ગેંગસ્ટર રહેમાન ડકેતની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેનું નામ સતત ચર્ચામાં રહે છે. જો આપણે છેલ્લા કેટલાક વર્ષોના ઇતિહાસ પર નજર કરીએ તો અક્ષય ખન્નાની હિન્દી સિનેમામાં શેઠ ખલનાયક તરીકે પોતાની પ્રસ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. આશ્ચર્યજનક રીતે અક્ષય ખન્નાએ 1997માં આવેલી ફિલ્મ હિમાલય પુત્રથી મુખ્ય હીરો તરીકે પોતાનો અભિનયની કારકિર્દી શરૂ કરી હતી. અક્ષય ખન્ના બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં પણ દાયકાઓ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. તે પીઢ અભિનેતા વિનોદ ખન્નાના સુપુત્ર છે. તેઓની શાનદાર અભિનય કારકિર્દીમાં અક્ષયે પૂજા ભટ્ટ અને ઐશ્વર્યા રાય જેવી અગ્રણી નાયિકાઓ સાથે કામ કર્યું છે. તેના સુંદર સ્મિત અને સારા દેખાવથી અક્ષયે મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેને ક્યારેય સુપરસ્ટારનો દરજ્જો મળ્યો ન હતો, અથવા તો તેણે હીરો બનવામાં જે દરજ્જો મેળવવા માટે જે પથામણ કરી હતી તેને ક્યારેય લક્ષ્ય પ્રાપ્ત થયું ન હતું. આમ સ્ટાર પુત્ર હોવા છતાં અક્ષયની કારકિર્દી મર્યાદિત રહી હતી અને તેની મુખ્ય ભૂમિકાઓમાં ખૂબ સફળ રહ્યા ન હતા. અક્ષય ખન્નાની કારકિર્દીમાં સૌથી મોટો ફેરફાર ત્યારે આવ્યો કે જ્યારે તેમને પોતાની જે ભૂમિકાઓ હતી, પોતાના જે મુખ્ય ભૂમિકામાં હીરો તરીકે તેને છોડીને ખલનાયકની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. એક સમય પ્રખ્યાત મુખ્ય હીરો હોવા છતાં તમારી કારકિર્દીમાં નકારાત્મક ભૂમિકાઓને પ્રાથમિકતા આપવી ખૂબ મુશ્કેલ કામ છે. તમે હીરો અને પછી વિલનમાં આવો એ કેટલું અઘરું કામ હોય છે. તો ધુરંધર ફિલ્મમાં ખલનાયક રહેમાન ડકેત તરીકે અક્ષય ખન્નાના શક્તિશાળી અભિનય કાયમી લોકોના દિલમાં છાપ છોડી છે. ફિલ્મ થિયેટરોમાંથી લોકો બહાર આવતા ચોક્કસ કહી રહ્યા છે કે અક્ષય ખન્નાને ઓસ્કાર માટે નોમિનેટ કરવો જોઈએ, જેને કારણે તેને વ્યાપક પ્રશંસા પણ મળી રહી છે. પાકિસ્તાન અને જ્યાં જ્યાં આ ફિલ્મ દેખાઈ રહી છે ત્યાં અક્ષય ખન્નાની ભૂમિકામાં લોકો ગાંડા થયા છે, વખાણી રહ્યા છે, ભૂમિકામાં રીલ્સ બનાવી રહ્યા છે. તો નકારાત્મક ભૂમિકાઓમાં વધુ લોકપ્રિયતા મેળવતા અક્ષય ખન્નાનું અત્યારે સિતારો બુલંદ પર છે. તાજેતરમાં જ વર્ષો પર વિચાર કરતા અક્ષય ખન્નાએ પોતાની હિન્દી ફિલ્મમાં શ્રેષ્ઠ ખલનાયકોમાં એક ખલનાયક તરીકે પોતાને સ્થાપિત કર્યા છે. આશ્ચર્ય રીતે અક્ષય ખન્ના 1997માં બનેલી આવેલી ફિલ્મ હિમાલય પુત્રમાં ચાલ્યા ન હતા. આમ અનેક ફિલ્મોમાં અક્ષય ખન્નાએ નસીબ તો અજમાવ્યું, જો કે નસીબ તેમને સાથ ન આપી હતી અને તેઓ હવે વિલન તરીકે ધૂમ મચાવી રહ્યા છે. અક્ષય ખન્ના બોલિવૂડ ઉદ્યોગમાં
પોતાના જે નસીબ અજમાવતા હતા, હીરો તરીકે ફાવ્યા નથી, અનેક જગ્યાએ કામ કર્યું છે. જો કે તેમના અભિનયને આજે પણ કોઈ પણ વ્યક્તિ ચેલેન્જ નથી કરી શકતું, કેમ કે તેઓ અભિનયમાં શ્રેષ્ઠ અભિનય કરવા માટે પંકાયેલા છે. ધુરંધર ફિલ્મમાં પણ સવાલ થાય છે કે શું 50 વર્ષીય અક્ષય ખન્નાએ રણવીર સિંહ પાસેથી લાઇમલાઇટ જે પાત્ર તેઓ જોડી લીધું છે? શું અક્ષય ખન્નાએ પાકિસ્તાનના ચર્ચિત રહેમાન ડકેતની ભૂમિકા ભજવીને દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા છે? અથવા એમ કહીએ કે તેણે ક્યારેય તે વીરતાપૂર્વક દરજ્જો મેળવ્યો ન હતો હીરોનો? જો કે વિલનમાં તેઓ સ્ટાર બની રહ્યા છે. સ્ટાર પુત્ર તરીકે અક્ષય ખન્નાની કારકિર્દી મર્યાદિત રહી હતી. તે મુખ્ય ભૂમિકાઓમાં ખાસ સફળ ન રહ્યા. જો કે અક્ષય આ પડકાર સ્વીકાર્યો છે અને આજે તે બોલિવૂડના શ્રેષ્ઠ ખલનાયક અભિનેતાઓમાંના એક તરીકે ઓળખાય છે. ધુરંધર જોઈ તમને એવું નવીન ઉદાહરણ પણ આપી શકો છો કે અક્ષય ખન્ના હાલના તાજા યુગના શ્રેષ્ઠ વિલન છે. અક્ષય ખન્નાની વિલનની ભૂમિકાઓમાં લોકપ્રિય ફિલ્મોમાં રેસ, દુશ્મન, છબેટાના નહીં પરંતુ અનેક ફિલ્મોમાં તે આવી રહ્યા છે. ભવિષ્યમાં તે પડદા પર ખલનાયક તરીકે પણ દર્શકોનું મનોરંજન કરશે તેવા ઇનપુટ મળ્યા છે. અક્ષય ખન્નાની આગામી ફિલ્મ ધુરંધર પછી તે ફરી એકવાર ફિલ્મમાં જે નકારાત્મક ભૂમિકા એટલે કે વિલનની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ વખતે દક્ષિણ ભારતીય સિનેમાનો વારો છે. આ વર્ષે તેલુગુ ફિલ્મ મહાકાલીનું અક્ષયનો પ્રભાવશાળી ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે, જેમાં તે રાક્ષસ ગુરુ શુક્રાચાર્યની ભૂમિકા ભજવે છે. અભિનેતાની ફિલ્મ 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો દર્શક મિત્રો, આપણે જોયું તે રીતે અક્ષય ખન્ના સ્ટાર પુત્ર છે. જો કે નસીબની બલિહારી જુઓ, બોલિવૂડમાં આવું થતું હોય છે. સ્ટાર પુત્રો ક્યાંક ચાલે છે તો ક્યાંક ચાલતા નથી. પરંતુ અક્ષય ખન્ના હીરોની ભૂમિકામાં ક્યારેય ચાલ્યા નથી, પરંતુ વિલનની ભૂમિકામાં 2025માં તે બોલિવૂડ અને વૈશ્વિક કક્ષાએ છવાઈ ચૂક્યા છે. સિનેમાઘરોમાં એકમાત્ર અક્ષય ખન્નાના રહેમાન ડકેતના પાત્રને જોવા માટે લાંબી ભીડ લાગે છે. કલેક્શનની માત્રામાં અત્યાર સુધીના તમામ જે ફિલ્મો છે, છેલ્લા 6 માસના, છેલ્લા 1 વર્ષના તમામમાં આ ફિલ્મ ટોપ હિટ તરીકે ટકસાળ પાડી રહી છે. અને એકમાત્ર અક્ષય ખન્ના વિલનની ભૂમિકામાં અત્યારે સૌથી વધારે લોકોના પ્રેમ જીતી રહ્યા છે. દર્શક મિત્રો, સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટા પર જઈ લાઈક, કોમેન્ટ જરૂરથી કરશો ને હા, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. નમસ્કાર.